નમસ્કાર મિત્રો, આજની વિડીયોમાં વાત કરીશું ગુજરાતમાં વરસાદની આગાહી અને ગત 24 કલાકમાં પડેલા વરસાદના મોટા આંકડા। સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણ રીતે બેસી ગયું છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં મેઘરાજા ભારેથી અતિભારે વરસાદ વરસાવી શકે છે। જિલ્લા પ્રમાણે આગામી 24 થી 48 કલાકની મુખ્ય આગાહીની વાત કરીશું। પ્રથમ વાત કરીએ તો રેડ એલર્ટની, જેમાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના રહે છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ અને અત્યંત ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા રહેલી છે। દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, ત્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ, એમાં ખાસ કરીને દીવ સહિત અનેક વિસ્તારમાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના રહે છે। હવે ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના। અનેક વિસ્તારમાં સુસવાટાના પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે। દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાત કરીએ તો સુરત, તાપી, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુરમાં શક્યતા, જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ અને જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હવે યલો એલર્ટની વાત કરીએ તો ભારે વરસાદની સંભાવના। છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારો, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને વડોદરામાં પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રમાં પોરબંદર અને બોટાદમાં પણ ભારે વરસાદની સંભાવના રહે છે। હવે હળવા મધ્યમ વરસાદની શક્યતા ક્યાં છે, જેમાં નોર્મલ ગાજવીજ થાય। બાકીના જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાવાની શક્યતા છે। આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે। મિત્રો, ખાસ નોંધ રાખજો કે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનનું જોર વધુ હોવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે અમારા ચેનલ વતી વિનંતી છે। નદી કે નાળાની નજીક નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોએ અત્યારે સાવધાન રહેવાની મોટી અપીલ કરવામાં આવી છે। હવે મિત્રો, ગત 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા ઉપર નજર નાખીએ તો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને હવામાન વિભાગના તાજા આંકડા અનુસાર રાજ્યના 100 થી વધુ તાલુકાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા મુખ્ય આંકડા અને વધુ વરસાદવાળા વિસ્તારોની માહિતી આપીએ। સૌપ્રથમ વાત કરીએ તો જૂનાગઢના માંગરોળમાં 11 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ગીર સોમનાથના સૂત્રાપાડામાં 10.5 ઇંચ વરસાદ, ગીર સોમનાથના વેરાવળમાં 10 ઇંચ, જૂનાગઢના માળિયા હાટીનામાં 9.15 ઇંચ, જૂનાગઢના કેશવદ અને માણાવદરમાં 9 ઇંચ, મહેસાણાના કડીમાં 8.85 ઇંચ, જામનગરના જામજોધપુરમાં 7 ઇંચ, ગીર સોમનાથના કોડીનારમાં 6 ઇંચ અને પોરબંદરના કુતિયાણામાં 5.80 ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે। અન્ય જિલ્લાઓની મહત્વની વિગતો આપીએ તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ પંથક અને કપરાડામાં 3.5 થી 4 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો, જ્યારે સુરતના ઓલપાડ અને ઉમરપાડામાં પણ 3.5 ઇંચની આસપાસ વરસાદ પડ્યો અને જોરદાર પાણી વહ્યું। નવસારીના ચીખલી અને ખેર ગામમાં પણ 3 ઇંચની આસપાસ વરસાદ જોવા મળ્યો। હવે વાત કરીએ તો મધ્ય ગુજરાતની, વડોદરાના સિનોર અને મહીસાગરના વીરપુરમાં 2 થી લઈને 2.5 ઇંચની આસપાસ વરસાદ, આણંદ પંથકમાં ખંભાત અને સોજિત્રા તરફ 1.5 થી લઈને 2.5 ઇંચ આસપાસ સુધીના હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા હતા। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણાના વિજાપુર અને સાબરકાંઠાના ઈડર પંથકમાં પણ 1 થી 3 ઇંચ જેટલો સારો વરસાદ નોંધાઈ ગયો છે। મિત્રો, ચોમાસાની પરિસ્થિતિની વાત કરીએ તો બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાથી આગામી 24 કલાક હજુ પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને દક્ષિણ ગુજરાત માટે ભારે પવન સાથે અત્યંત મહત્વના દિવસો રહેવાના છે। એટલે મિત્રો, થંડરસ્ટોર્મ એક્ટિવિટી વધારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે। થોડા સાવચેત રહેજો, એલર્ટ રહેજો, વીજળી પડવાની પણ સંભાવના રહેલી છે। તો ચાલો મિત્રો, ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।